નમસ્કાર, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, 18મી મે એટલે મ્યુઝિયમ ડે, અને આ મ્યુઝિયમ ડે નિમિત્તે અમે આપને વોટસન મ્યુઝિયમમાં એક ઝલક દેખાડવા માટે આવ્યા છીએ. આવો જુબેલી બાગ ખાતે આવેલા આ વોટસન મ્યુઝિયમની આપણે મુલાકાત લઈએ. મિત્રો, સંગ્રહાલય એક અલગ વસ્તુ છે અને આજે એમના ઇન્ચાર્જ ક્યુરેટર સિદ્ધાબેન અહીંયા મોજૂદ છે. એમની પાસે માહિતી મળે. આ ઉપરાંત આર્કિયોલોજી વિભાગના આદિત્યસિંહજી પણ અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આપણે પહેલાં સિકંદબેનને મળીએ. આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ માટે આપ સર્વેને બેસ્ટ વિશેસ. અને આજે જે ઓર્ગેનાઇઝેશન કરી છે વર્કશોપની, એ એક માધ્યમ એવો છે કે જેમાં જેટલા બી લોકોએ જે પોતે લિમિટેશન્સના કારણે એવું હતું કે મ્યુઝિયમ નિહાળી ના તો તેમને બી અમે પોતાનું સ્વાગત કરવા માટે ડિરેક્ટર ઓફ મ્યુઝિયમ્સનું અને ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયોલોજી એમએસ યુનિવર્સિટી બરોડા સંયુક્તમાં આ એક ઇવેન્ટ કર્યું છે, જેમાં બ્લાઇન્ડ લોકો સુધી આપણે કેવી રીતના આપણા એન્ટિક્વિટીઝ પહોંચાડી શકીએ. જે ટેક્ટાઇલ ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયોલોજીના અંગિકા બાબતે એસ્ટાબ્લિશ કર્યું છે, એ આખું ટેક્ટાઇલનું જે એમને ડેવલપમેન્ટ કર્યું છે સૂર્યાનું, તેની એક એક્સરસાઇઝ કરી છે અને બ્રેન લેંગ્વેજ ડેવલપ કર્યું છે, જેથી સૂર્યાનું ઇન્ટ્રોડક્શન તેમને મળી શકે. સો આ એક પ્રયાસ હતો જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ મ્યુઝિયોલોજી અને ડિરેક્ટર ઓફ મ્યુઝિયમનું આપણે સપોર્ટ રિસ્પોન્સ ઘણો સારો મળે છે. આપની સમક્ષ દીપકભાઈ છે, જે બ્લાઇન્ડમેન એસોસિએશન 80 મેમ્બરની છે, તેમને બી ઘણું એપ્રિશિએટ કર્યું અમૃતા મેડમને, જેને આ ડેવલપમેન્ટ કર્યું છે. અને એમને ઘણા બધા પોઈન્ટ્સ બી આવ્યા કે આને હજી આપણે બેટર કેવી રીતના કરી શકીએ. તો આ લોકોને સાથે રાખીને જ હવે આ બધી પ્રકારની રિસર્ચ થશે ને આ દીપકભાઈ પણ ઉપસ્થિત છે. એક નવા પ્રોજેક્ટ સાથે અહીં ઉપસ્થિત છે. આવો એમને મળીએ અને આ પ્રોજેક્ટ નમસ્કાર. આજે આ વર્લ્ડ મ્યુઝિયમ ડે નિમિત્તે આજે અહીંયા મને મુલાકાત કરવાનો મોકો મળ્યો છે. અને આજે જે કામ થઈ રહ્યું છે, અત્યારે આપણે જ્યારે ઇન્ક્લુઝિવ સોસાયટી અને એક્સેસિબલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છીએ, ત્યારે જે ટેક્ટાઇલ મેપ બનાવ્યા છે અને જે બ્રેલમાં માહિતી લખીને જે કામ કરવા આવ્યું છે, એ ખૂબ સરાહનીય કામ છે. અને આ આયોજનોથી જે નેત્રહીનો મ્યુઝિયમથી દૂર થતા રહ્યા છે અત્યાર સુધી, એ લોકો પણ આ મ્યુઝિયમમાં આવતા હશે. એટલે આ કાર્યને ખૂબ વખાણવા છે અને આનો ખૂબ પ્રચાર થાય અને આમાં ખૂબ પ્રગતિ થાય એવી આશા રાખું છું. થેન્ક યુ દીપકભાઈ. ઓકે મિત્રો, અહીંયા અનિલભાઈ ડાંગલ એક ટીમ છે અને અહીંયા સરસ મજાનું કલેક્શન છે, એમના વિશે સમજાવે છે. આવો એમને મળીએ. બેસિકલી તમે આ લોકો જે વસ્તુ જોઈ રહ્યા છે, તો એ આ ભૂમિપુરનું જે સૌથી ઊંચાવાળો ટેકરાવાળો જે દરબારગઢ જ્યાં આગળ આવેલું છે વાળાનું જે પેલેસ છે, તેની બાજુમાં એક પ્લોટ હતો ખાલી. તો જ્યારે અમારા ટીમના લોકો ત્યાં ગયા હતા, તે લોકો જોયું કે આ જગ્યાએ એક સ્પેસ છે કે જ્યાં અમે એક્સેશન કરી શકીએ છીએ, જ્યાં ખોદકામ કરી નીચે સુધી કઈ એક્ટિવિટીઝ જોઈ શકીએ. તો એટલા માટે એ જગ્યા પસંદ કરી ત્યાં અમે પરમિશનની સાથે એક્સેશન ચાલુ કર્યું. બેસિકલી તમે આ જોવો છો તો આમાં અલગ અલગ કાલખંડની અંદર અલગ અલગ સમયના અલગ અલગ લોકો જે ઇમારતોના જે રીતે તેઓ લોકો વસાહત કરતા હતા, સાથે સાથે તેઓ ઇમારતના મકાનો બનાવતા હતા. ઈંટોના મકાનો બનાવેલા જોવા મળે છે. તે બીજે કશે જો છો તો ત્યાં જે મડ બ્રિક આવશે, એટલે કે જે પાકેલી ઈંટો નથી, જેમાં તમે જ્યાં તમે પાકેલી ઈંટો નથી, પકેલી ઈંટો નથી, તેના પણ આપણને જોવા મળે છે મકાનો બનાવેલા. તો એટલે કે આની અંદર જે ઈંટોના મકાનો છે અલગ અલગ કાળખંડને દર્શાવતા છે. સૌથી તમને જોવા મળે છે કે અહીંયા અમે જ્યારે તો સ્ટેટિગ્રેશન પહેલાં અમે જોઈએ છીએ કે આ જે ઈંટ છે, આ એન્ટિક્વિટી છે, તે કયા કાળખંડની છે. તો એના માટે જે સૌથી વધુ અમારે યુઝફુલ હોય છે તો એની એક સ્ટેટિગ્રાફી હોય છે, જેને અમે અલગ અલગ લેયરની અંદર વિભાજિત કરીએ છીએ. આ પહેલી લેયર, ફર્સ્ટ લેયર, સેકન્ડ લેયર, અલગ અલગ લેયરની અંદર ડિવાઇડ કરીએ છીએ. એના બેસિસ પર આ જે સ્ટ્રક્ચર આવેલા છે તે કઈ લેયર સાથે એસોસિએટેડ છે, એની સાથે એન્ટિક્વિટી શું આવી છે, સિરેમિકનું એસેમ્બલીઝ અમને શું શું મળી છે, એના આધારે જે સ્ટ્રક્ચર છે એનો કાલખંડ અમે નક્કી કરતા છે કે આ જે સ્ટ્રક્ચર છે એ આજથી 200 વર્ષ જૂનું છે કે 500 વર્ષ કે 1000 વર્ષ જૂનું છે. પણ આની સાથે તમે જોઈ શકો છો કે અહીંયા જે એક વોલ જઈ રહી છે, જે અલગ એક કાલખંડ દર્શાવે છે. આ વોલ જે છે એનાથી આ વોલ જૂની છે. આ વોલની જે શરૂઆત છે એની નીચેથી આ વોલ ચાલુ થઈ ગઈ છે, પણ આ વોલ આગળ કઈ સુધી જાય છે તે આપણે નથી ખબર. કેમ કે અહીંયા જ્યારે અમે ખોદકામ કરતા હતા તો મોડર્ન અત્યારના સમયમાં જે આપણે ગટર વ્યવસ્થા બનાવતા છીએ, જે શોપીટ જે બનાવતા છે,
તો અહીંયા એક શોકપીટ હતું જેના લીધે અહીંની જે વોલ આગળ જતી હતી એને કટ કરી નાખી. સેમ વસ્તુ પાછું બીજું જોયું છે કે એની પાછળની બાજુ પર અહીંયા એક શોકપીટ બનાવી છે જેના લીધે આ જે એરિયા જે અમને જોવા મળે છે વધુ ડિસ્ટર્બ થઈ ચૂક્યો છે. તો ત્યાંથી અમને વધુ માહિતી મળવી મુશ્કેલ છે કેમ કે ત્યાં અત્યારના જે આપણા મોડર્ન જે લોકો ત્યાં વસવાટ કરે છે જેમના ઘર છે મકાનો છે તે લોકો ખાડો કરીને કોઈ પોતાના ઘરના પાયો બનાવવા માટે ગટર વ્યવસ્થા બનાવવા માટે અમુક કારણોસર જે ખાડા ખોદતા જેના લીધે કોઈ આર્કિયોલોજીકલ સાઇટો છે એ ડિસ્ટર્બ થતી રહેતી છે. એ જ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે કે અહીંયા જે આર્કિયોલોજીકલ સાઇટ છે એ ડિસ્ટર્બ થઈ રહી છે. એનું એક સારી રીતે ઇન્ડિકેશન જોવા મળે છે. અને આ જો તમે જે જોઈ રહ્યા છો તમે જો એને આખો એરિયલ વ્યૂ જોશો તો એરિયલ વ્યૂમાં અહીંયા અમે અલગ અલગ જે દિવાલો નીકળતી છે ત્યાં અલગ અલગ નામ પણ આપતા જઈએ છીએ જે અમારી જનરલ આઈડિયા માટે અમે આપતા જઈએ છીએ. તો આ જે ટ્રેન છે એને અમે બેટવીન 1 and 3 નું નામ આપેલું છે. બેટવીન 1 3 ની તે નીચે તમે જોશો તો જે સૌથી લાસ્ટ હ્યુમન એક્યુપેશન જે અમને જોવા મળે છે કે ત્યાં માનવોના વસવાટ હતા એના પ્રમાણે જે જોવા મળે છે એ જે અહીંયા સ્લેબ મૂકેલી છે. આ જે એક ફ્લોર છે મતલબ ઈંટો જે છે ઈંટોના જે ટુકડાઓ છે એ ઈંટોના ટુકડાનું વ્યવસ્થિત ગોઠવીને એક એવી લોકોએ ફ્લોર બનાવ્યો છે બેસવા માટેનું કોઈ પણ અલગ એક્ટિવિટીના માટે એક ફ્લોર બનાવેલું છે જે અહીંયા ફ્લોર આપણે જોવા મળે છે. અને આ જે સ્પેસ છે તે આપણે દર્શાવે છે કે અહીંયા આ જ લેયર છે ત્યાં સુધી લોકો ત્યાં વસવાટ કરતા. એના નીચેની તમે જે સ્કેલ જોશે જ્યાં તેનો વિસ્તાર છે ત્યાંથી એક્ટિવિટી બંધ થઈ હ્યુમન એક્ટિવિટી જે છે મતલબ નેચરલ જો જેને અમે કહીએ છીએ એ એક્ટિવિટી મળવાની હ્યુમન એક્ટિવિટી મળવાની અહીંથી બંધ થઈ જશે. અને એની નીચે જ્યારે અમે અહીંયા ડીગ કરીએ છીએ અરાઉન્ડ 10 મીટર અમે જે યુઝ કરીએ છીએ આનું ડેપ્થ મેથડ તે MSL હોય છે મેન સી લેવલનો યુઝ કરીએ છીએ. તો મેન સી લેવલથી અમને અરાઉન્ડ 11 મીટર સુધી અમને હ્યુમન જોવા મળે છે. અને અહીંયા અમને ગ્રાઉન્ડ લેવલ હીટ થઈ જાય કે એના નીચે અમે નથી ડીગ કરી શકતા તો ત્યાં વોટર આવી જાય છે. ગ્રાઉન્ડ લેવલ જે વોટર છે ત્યાં અમને હીટ થઈ જાય છે. આ જે દરબાગઢ જે છે દરબાગઢની જે જગ્યા છે આ જે એરિયા જે જગ્યાએ મેં ટ્રેન્ચ ઓપન કરી છે તે એશિયા દ્વારા જે પ્રોટેક્ટેડ સાઇટ છે જે પ્રોટેક્ટેડ એરિયા છે ત્યાં અહીંયા એક ટ્રેન્ચ છે જેની અંદર અમે એક્સેશન કરેલું. એ ટ્રેન્ચની અંદર અમે અહીંયા જોઈએ ત્યાં આપણને પકેલી ઈંટોના પ્રમાણ મળે છે. ત્યાંથી અમને મડ બ્રિકના પ્રમાણ નથી મળ્યા કે અહીંયા જે ઈંટો પકેલી નથી એના પ્રમાણ નથી. આ જગ્યાએ અમને જે ઈંટોને પકેલી નથી મડ બ્રિક હોય છે એટલે એને કાચ માટેની એને ઈંટ બનાવ્યા શેપ કરીને પત્તા વગર જે ઇમારતો બનાવતા હોય તેના પ્રમાણ મળ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ કોર્સિસ દેખાશે અલગ અલગ જે થર્ડ આવે છે એ થર્ડ દેખાય છે. અને એની સાથે સાથે તમે જોવો છો અહીંયા એક મડનું પ્લેટફોર્મ અમને જોવા મળે છે. એ પણ અહીંયા એક જે વોલ છે વોલની નીચેનું આખું એક મડનું પ્લેટફોર્મ મળ્યું છે. બેસિકલી જો એમને લેયર તો ડિવાઈડ કરી દીધી છે પણ એને જે કાલક્રમમાં ડિવાઈડ કે જે પોસ્ટ એક્સેશન વર્ક હોય છે જેને અમે રિપોર્ટ રાઇટિંગની બધું એ હજુ સુધી નથી થયું. તો એના જે કાલક્રમ છે કેટલું જૂનું છે એ વસ્તુ કે શેનાથી બન્યું છે એના પર હજુ સ્ટડી કરીશું મેં પોસ્ટ એક્સેશન વર્કની. તમને અમને સાઇટ પરથી જે પથ્થરના અમુક એન્ટિક્વિટી મળ્યા છે એના વિશે સમજાવવાનું તો આ બધા ગણપતિની મૂર્તિઓ છે નાના નાના છે. અહીંયા બાજુમાં સ્કેલ મૂકેલી છે તમે જોઈ શકો છો 2 સેન્ટીમીટરની સ્કેલ છે એટલે આ રફલી 3-3.5 સેન્ટીમીટરનું સ્કલ્પચર છે. આ 2 સેન્ટીમીટર છે આ બી સેમ 3-4 સેન્ટીમીટરના અને બહુ નાના નાના પથ્થરના ગણપતિની મૂર્તિઓ મળી છે. પછી આ પ્લાક્સ તરીકે ઓળખાય છે. આ બી પથ્થરનું જ છે પણ એમાં કોઈ એક ડેઇટી કાર્વ કરેલા હોય કોઈ દેવી દેવતાને કોતરીને બનાવવામાં આવેલા હોય જેમ અહીંયા એક પૂરો દેખાય છે. આ લજ્જાગૌરીનો પ્લાગ છે. સાઈડમાં અહીંયા ગણપતિની મૂર્તિ છે પછી અહીંયા શિવલિંગ છે અને આ એના જો સાપ આવે એ કાર્વ કરેલો છે. આ લજ્જાગૌરીની મૂર્તિ છે. લજ્જાગૌરી એક ફર્ટિલિટી ગોડેસ હતા એ ટાઈમ પર પ્રાચીન સમયમાં પૂજાતા હતા. પછી આ બી અલગ અલગ દેવી દેવતાઓનો પ્લાગ છે પણ એમના પ્લાગ આખો પૂરો નથી એટલે આપણને એ ઓળખવા અઘરું થઈ જાય કે કયા દેવ છે. પછી આ અમારી અમને અમુક કોપર તાંબાના પણ એન્ટિક્વિટીઝ મળેલી છે. જે આપણે ખબર હોય તો ગાય ભેંસના ગળામાં નાની ઘંટડી બાંધે એવી ઘંટડી છે. પછી આ વીંટી છે બધી આખી છે તૂટેલી બી છે. પછી આ પણ એક બેલ છે ઘંટડી જેવું મળેલું છે. આ રીતે અમને ઘણી અલગ અલગ પ્રકારની ધાતુની પથ્થરની પણ એન્ટિક્વિટીઝ મળેલી છે. મારું નામ અદિત્ય પંડ્યા છે મારું માસ્ટર્સ આર્કિયોલોજીમાં કરેલું છે. ત્યારે કરન્ટલી વલભીપુરમાં એક્સકેવેશન ખનન ચાલી રહ્યું છે. તો વલભીપુરમાં અમે 3 જગ્યાએ ખનન કરી રહ્યા છીએ. એક મેઇન સાઇડ છે ગવર્મેન્ટનો પ્રોટેક્ટેડ એરિયા છે જે સુરક્ષિત સ્થળ તરીકે ઓળખાય છે દરબારગઢ અને ત્રીજું છે થાપના ડુંગર. તો જેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ અમુક વસ્તુઓના ફોટોઝ છે જે મતલબ જનરલી અમને ઉત્ખનનમાંથી જે વસ્તુઓ મળતી હોય જેના પર તમને ખબર પડે કે એ ટાઈમના જે લોકો હતા એના લાઈફમાં
રોજબરોજની જીવનમાં એ લોકો શું શું વસ્તુઓનો ઉપયોગ કરતા હતા, પહેરવા ઓઢવાથી લઈને રમતગમતના સાધનોથી લઈને બધી જ વસ્તુ. ઉપરાંત કયા કયા મટીરિયલનો યુઝ કરતા હતા, એમના ઘરેણાઓ, આભૂષણો કે પછી રમવાના જગ્યાએ તમે જોઈ શકો છો આ પાસા છે. જેમ અત્યારે આપણે સાપ સીડી કે લૂડો જેવી ગેમ રમતા હોય છે, એમાં ડાઇસ આપણે વપરાતા હોય છે, તો એ ટાઈમે આ કેવી રીતે હતા. એની ઉપરાંત તમને એ બી ખબર પડે કે કયા કયા મટીરિયલમાંથી એ લોકો વસ્તુઓ બનાવતા હતા, ક્યાં ક્યાં મતલબ મટીરિયલ કઈ કઈ જગ્યાએથી લાવતા હતા. આ છે શંખની બંગડીઓ છે. આખી સાઈડમાં ઉત્ખનનમાં બહુ ઘણી બધી માત્રામાં શંખની બંગડીઓ મળી રહી છે, અલગ અલગ ડિઝાઇનની. એની પરથી આપણે એ બી ખબર પડે કે લોકો મતલબ એ લોકોમાં એ વસ્તુ બનાવવાની શૈલી બી કેટલી હતી, કઈ કઈ અલગ અલગ ટાઈપની. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, બહુ એકદમ ઝીણી ડિઝાઇનથી લઈને મોટી બધી અલગ અલગ ટાઈપની શંખની બંગડીઓ બનાવતા હતા. આજે તમે શંખ જોઈ રહ્યા છો, એ શંખ બહારથી લાવવામાં આવતો છે, દરિયા કિનારાથી શંખ. લાઈક તમે જ્યારે શંખના આભૂષણો બનાવો ત્યારે બધા શંખમાંથી તમે આભૂષણો બનાવવા પોસિબલ નથી. એની માટે અમુક સ્પેસિફિક પ્રકારના શંખનો ઉપયોગ થતો હોય છે, કારણ કે જેના શંખ તમે જો બહુ નાજુક વસ્તુ છે, એનામાંથી ઘરેણાં બનાવવા માટે બી બહુ મતલબ તમારે એક મતલબ સ્કિલની જરૂર હોતી હોય છે. તો એ વસ્તુ બનાવવા માટે બી જરૂરી છે કે તમારો શંખ બી થોડો કોઈ પ્રકારનો હોઈ શકે. તો આ પ્રકારની બંગડીઓ છે. પછી જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, બંગડીઓ સિવાય અમને બીજા ઘરેણામાં પેન્ડન્ટ્સ પહેરે છે શંખના બનાવેલા, એ બી મળવામાં આવેલા છે. પછી તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે નાનું જનરલી આપણે જ્યારે કોઈ પણ વસ્તુઓ જેમ કે મૂર્તિ છે, દિવાલ છે, એમાં જે ચોંટાડવાના નાના અત્યારે જે આપણે વસ્તુ એને ઇનલે તરીકે ઓળખવામાં આવે. આજે છે એક પથ્થરનું બનાવેલું છે, ચાલ્સેડોને કરીને એક જે પથ્થર આવે, એને અમુક ટેમ્પરેચર પર જ્યારે હીટ કરવામાં આવે ત્યારે એવો કલર બદલે છે. અલગ અલગ લાલ કલર હોય, મરૂન હોય, એ ડિપેન્ડ કરે કે કયા ટેમ્પરેચર પર હીટ થાય છે. એ પ્રમાણે બનાવવામાં આવેલા છે. સેમ મટીરિયલના અમને ઘણા બધા મોતીઓ પણ મળે છે, ઘણી બધી વસ્તુ મળે છે. પછી જેમ આ તમે નીચે જોઈ શકો છો, આ કાનમાં પહેરવાની મતલબ જે આપણે બુટ્ટી પહેરીએ છીએ, ઇયરિંગ્સ છે બનાવેલી છે. પછી આ પાસાઓ છે અને આ અમુક અમને ત્યાંથી સિક્કાઓ મળેલા છે. 18મી મે વોટસન મ્યુઝિયમની આ મુલાકાત અમારા દર્શકોને ખૂબ સરસ લાગશે.